વરસાદની આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી કે મુંબઈથી સુરત સુધીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તો 10 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે। આગામી 72 કલાકમાં હજુ રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈથી છેક સુરત સુધીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે મેઘરાજા। પ્રારંભિક નોરતામાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે અને 5 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભારે પવન ફૂંકાવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી। નવરાત્રિમાં વરસાદ ન થાય તો સારું, પણ આમ છતાં નવરાત્રિ હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં આવે છે, એટલે તારીખ 27 સપ્ટેમ્બરમાંથી હસ્ત નક્ષત્ર સક્રિય થશે અને 5મી ઓક્ટોબર સુધી દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે। એટલે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં રહેશે। હવે કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, તમામનો કયાસ આપને સમક્ષ રાખવાનો એક પ્રયત્ન કરીએ તો આપણે જણાવીએ કે હાલ 27 સપ્ટેમ્બર એટલે કે આજના રોજ ભરૂચ, સુરત, તાપી અને અમરેલી આજે આખા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં અને ભરૂચની અંદર અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેનો માહોલ સવારથી જોવા મળી રહ્યો છે। સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ છે અને ભારે વરસાદ વરસી પણ રહ્યો છે। તો આ ઉપરાંત અમદાવાદની વાત કરીએ, તેની બાજુમાં આણંદ, વડોદરા અને નર્મદા આ આખો જે પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને સવારથી વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોની એટલે કે 28 તારીખની વાત કરીએ તો નવસારી, ડાંગ, તાપી અને સુરત દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગરની અંદર વરસાદ વરસી શકે છે ભારે। નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સમગ્ર